हेलो फ्रेंड्स, આજના 901 પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્રેક્ટિસીસ એન્ડ ઇવેલ્યુશનના વિડિયો લેક્ચરની અંદર મિત્રો તમારું સ્વાગત છે. આજના લેક્ચરની અંદર મિત્રો આપણે ફર્સ્ટ યુનિટનો જે ટોપિક્સ છે પ્રોજેક્ટ, રાઈટ, એનો લાસ્ટ જે ટોપિક્સ મારે સ્ટડી કરવાનો છે મિત્રો, સ્ટડી કરાવવાનો છે, રાઈટ. એના પછી તમારો આ ટોપિક કમ્પ્લીટ થશે, રાઈટ. તો પ્રોજેક્ટ લાઈફ સાયકલ એન્ડ પ્રોજેક્ટ વિશે આપણે વાત કરવાની છે મિત્રો. પ્રોજેક્ટ વિશે તો આપણે ઘણી બધી ચર્ચા કરી છે અગાઉના લેક્ચરની અંદર. પ્રીવિયસ લેક્ચરની અંદર મિત્રો આપણે પ્રોજેક્ટ શું છે, પ્રોજેક્ટના ઓપરેશન્સ કયા કયા છે, સ્ટેક હોલ્ડર કોને કહેવાય, પ્રોજેક્ટની કેરેક્ટરિસ્ટિક કઈ છે, રાઈટ. તો એ બધા જ ટોપિકની આપણે ચર્ચા કરી છે મિત્રો, રાઈટ. તો આજે આપણે સ્ટડી કરવાનો છે જે ટોપિક પ્રોજેક્ટ લાઈફ સાયકલ. તો એ જે પ્રોજેક્ટ લાઈફ સાયકલ ટોપિક છે મિત્રો, રાઈટ. તો તમારી જ્યારે સિસ્ટમનું ડેવલપમેન્ટ કરો છો ને, જે હોલ સ્ટાર્ટિંગ પોઈન્ટથી લઈને જે એન્ડિંગ પોઈન્ટ સુધીની જે પ્રોસેસ છે મિત્રો, તો એ પ્રોસેસની વાત કરવાની છે આપણે, રાઈટ. પ્રોજેક્ટ મેનેજર એન્ડ પ્રોજેક્ટ ટીમ હેવ વન શેર્ડ ગોલ. આપણને ખબર છે મિત્રો કે પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે જે ડિફરન્ટ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચરની સ્ટડી કરી હતી. તો એની અંદર મિત્રો જે પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર છે, તો એ સ્ટ્રક્ચર શેના માટે અને કેવી પ્રોસેસ એન્ડ એમનું મેનેજમેન્ટ કેવી રીતે કરવામાં આવે છે, પ્રોજેક્ટ એમ્પ્લોય જે સ્ટ્રક્ચર ડેવલપ કર્યું છે, તો એનું મેનેજમેન્ટ કેવી રીતે થાય છે એ ટોપિકની ચર્ચા કરી હતી મિત્રો. તો પ્રોજેક્ટ મેનેજર એન્ડ પ્રોજેક્ટ ટીમ હેવ વન શેર ગોલ. પ્રોજેક્ટ મેનેજર એન્ડ જે પ્રોજેક્ટ ડેવલપર છે, એમની જે ટીમ છે મિત્રો, એ મેમ્બર છે, એ શું એમની પાસે શું હોય છે, શેર્ડ ગોલ. એક જ ગોલ સાથે પ્રોડક્ટનું ડેવલપમેન્ટ કરવાનું હોય છે અને એ જે ગોલ હોય છે એને શેરિંગ કરવામાં આવે છે ટુ કેરી આઉટ ધ વર્ક ઓફ પ્રોજેક્ટ ફોર પર્પઝ ફોર મીટિંગ ધ પ્રોજેક્ટ્સ ઓબ્જેક્ટિવ. તો એ જે ગોલ છે એ ગોલ અકોર્ડિંગ મિત્રો વર્ક પરફોર્મ થશે પ્રોજેક્ટનું, એ પ્રોડક્ટનું ડેવલપમેન્ટ માટે, રાઈટ. એન્ડ મીટિંગ્સ જે મીટિંગ એના અકોર્ડિંગ અરેન્જ કરવામાં આવશે મિત્રો. તો એની અંદર પણ ટોપિક શું હશે, મેઇન એનો ઓબ્જેક્ટિવ શું હશે, પ્રોજેક્ટ ડેવલપમેન્ટ. ઓકે, કયા ફેઝિસ છે, કેવી રીતે કમ્પ્લીશન કરવું, રાઈટ. તો હવે વાત છે જે લાઈફ સાયકલની. તો એવરી પ્રોજેક્ટ હેઝ બિગનિંગ, અ મિડલ પીરિયડ ડ્યુરિંગ વિચ એક્ટિવિટી મૂવ ધ પ્રોજેક્ટ ટુવાર્ડ કમ્પ્લીશન. દરેકે દરેક જે પ્રોજેક્ટ છે મિત્રો, એનું સ્ટાર્ટઅપ છે બિગનિંગ, ઓકે, મિડલ પીરિયડ ડ્યુરિંગ વિચ એક્ટિવિટી મૂવ ધ પ્રોજેક્ટ ટુવાર્ડ કમ્પ્લીશન. અને મિડલ પીરિયડ જો હોય તો એની અંદર કઈ એક્ટિવિટી પરફોર્મ કરવી એન્ડ પ્રોજેક્ટને કમ્પ્લીશન તરફ મૂવ કરવા માટે કઈ એક્ટિવિટી પરફોર્મ કરવી એનું ડિસિઝન લેવામાં આવતું હોય છે મિત્રો. એન્ડ એન્ડિંગ આઈધર સક્સેસફુલ અધરવાઇઝ અનસક્સેસફુલ પ્રોડક્ટનું ડેવલપમેન્ટ તો થશે જ. એન્ડિંગની અંદર આપણને શું મળશે મિત્રો, રિઝલ્ટ મળે, રાઈટ. તો સ્ટાન્ડર્ડ પ્રોજેક્ટ ટિપિકલી હેઝ ધ ફોલોઈંગ 4 મેજર ફેઝિસ. સ્ટાન્ડર્ડ જે પ્રોજેક્ટ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન છે, એ 4 મેજર જે ટાસ્ક છે એના ફેઝિસ છે એ ફોલોઅપ કરતા હોય છે મિત્રો. એને આપણે લાઈફ સાયકલના નામે ઓળખીએ છીએ, રાઈટ. તો પ્રોજેક્ટ લાઈફ સાયકલ કોને કહેવામાં આવે છે, પ્રોજેક્ટ લાઈફ સાયકલ ડિસ્ક્રાઇબ ધ સ્ટેજીસ અ પ્રોજેક્ટ ગોઝ થ્રુ એઝ પ્રોગ્રેસ ફ્રોમ સ્ટાર્ટ ટુ ફિનિશ.
પ્રોજેક્ટ લાઈફ સાયકલ કોને કહેવામાં આવે છે મિત્રો? કે જે સ્ટેજીસ છે, જે ફેઝિસ છે પ્રોજેક્ટના ડેવલપમેન્ટ માટેના, તો એ પ્રોજેક્ટના ફેઝિસ થ્રુ એની જે પ્રોગ્રેસ છે એ પ્રોગ્રેસ સ્ટાર્ટ પીરિયડથી બિગિનિંગ પીરિયડથી એ પ્રોજેક્ટ ફિનિશ થાય ત્યાં સુધીની જે હોલ પ્રોસેસ છે, જે એક્ટિવિટી પરફોર્મ કરવામાં આવે છે, તો એને પ્રોજેક્ટ લાઈફ સાયકલ કહેવામાં આવે છે મિત્રો. A well defined life cycle bring order and structure to the project. વેલ ડિફાઇન્ડ લાઈફ સાયકલ શું પ્રોવાઈડ કરે છે આપણને? પ્રોજેક્ટનું સ્ટ્રક્ચર પ્રોવાઈડ કરે છે મિત્રો, રાઈટ. પ્રોજેક્ટ લાઈફ સાયકલ રિફર ટુ 4-step process that is followed by nearly all project manager when moving through stages of project completion. પ્રોજેક્ટની જે લાઈફ સાયકલ છે મિત્રો, તો એ લાઈફ સાયકલની અંદર 4 જે સ્ટેજીસ છે, અધરવાઇઝ જે 4 ફેજીસ છે, એ ફેજીસની પ્રોસેસ જે 4 સ્ટેપ છે એ ફોલોઅપ કરવામાં આવે છે. ઓકે. પ્રોજેક્ટ મેનેજર વેન મૂવિંગ થ્રુ સ્ટેજીસ ઓફ પ્રોજેક્ટ કમ્પ્લીશન, એન્ડ જે પર્સન છે પ્રોજેક્ટ માટે રિસ્પોન્સિબલ, એ આ લાઈફ સાયકલ પ્રોવાઈડ કરે છે. એ પ્રોજેક્ટના સ્ટેજીસ છે જે 1 બાય 1 કમ્પ્લીશન થશે, તો એ ઇન્ફોર્મેશન ગેઇન કરે છે, રાઈટ. This is standard project life cycle. Most people are familiar with આ જે 4 સ્ટેજીસ છે મિત્રો, તો એ સ્ટાન્ડર્ડ પ્રોજેક્ટ મેનેજમેન્ટ સિસ્ટમના ફેજીસ છે અને બિઝનેસની અંદર એ મસ્ટ બી ફોલોઅપ કરવામાં આવે છે. એન્ડ જે ડેવલપર છે, જે પીપલ છે પ્રોજેક્ટ સાથે, પ્રોડક્ટના ડેવલપમેન્ટ સાથે સંકળાયેલા માણસો ને આ 4 ફેજીસ પ્રોપરલી ખબર હોય છે. Project life cycle provide a framework for managing any type of project within a business. પ્રોજેક્ટ લાઈફ સાયકલ શું પ્રોવાઈડ કરે છે? કે કોઈ પણ બિઝનેસ હશે જેના અકોર્ડિંગ તમારે પ્રોજેક્ટનું ડેવલપમેન્ટ કરવાનું છે, તો મિત્રો એ જે પ્રોજેક્ટને મેનેજમેન્ટ કેવી રીતે કરવું એનું ફ્રેમવર્ક પ્રોવાઈડ કરે છે આપણને. Leaders in a project management have conducted research to determine the best process by which to run project. જે લીડર્સ છે પ્રોજેક્ટ મેનેજમેન્ટ સિસ્ટમની અંદર, જે લીડર્સ છે મિત્રો, તો એ જે લીડર્સ શું કરશે? ચોક્કસ ડિસિઝન લેવા માટે આ જે ફેઝિસ અકોર્ડિંગ રિસર્ચ થશે, એન્ડ જે ચોક્કસ ડિસિઝન લેવા માટે, પ્રોસેસ માટે, એ પ્રોજેક્ટના એક્ઝિક્યુશનની પ્રોસેસના બેસ્ટ ડિસિઝન માટે હેલ્પફુલ થાય છે. It has been found that following a project life cycle critical for any service organization. આ જે પ્રોજેક્ટના ફેજીસ છે મિત્રો લાઈફ સાયકલના, તો સર્વિસ ઓર્ગેનાઇઝેશન હોય એમને મસ્ટ બી ફોલોઅપ કરવા પડે છે, રાઈટ. તો પ્રોજેક્ટ લાઈફ સાયકલના મેજર ફેઝિસ કયા છે? પર્ટિક્યુલર એજન્ડા સાથે જે ટાસ્ક ફૂલફિલ કરવામાં આવે છે, એના ઇશ્યુઝ જે હોય એ મિત્રો ફૂલફિલ કરવા માટે આ ફેઝિસ ડિપાર્ટ કર્યા છે. ફર્સ્ટ ફેઝ છે ઇનિશિએશન, સેકન્ડ ફેઝ છે પ્લાનિંગ, થર્ડ ફેઝ છે ઇમ્પ્લિમેન્ટેશન, એન્ડ ફોર્થ એન્ડ લાસ્ટ ફેઝ છે ક્લોઝર. These phases represent path a project taken from the beginning to its end and are generally referred to as project life cycle. આ જે 4 phases છે મિત્રો, તો એ શું રિપ્રેઝન્ટ કરે છે? પ્રોજેક્ટનો પાથ બિગિનિંગ
ટુ એન્ડિંગ સુધીની હોલ પ્રોસેસ છે મિત્રો, તો એ પ્રોસેસનો પાથ આપણને પ્રોવાઈડ કરે છે, રાઈટ. પ્રોજેક્ટ મેનેજર એન્ડ પ્રોજેક્ટ ટીમ હેવ વન શેર ગોલ, જેની ચર્ચા આપણે કરી મિત્રો, કે પ્રોજેક્ટ મેનેજર છે એન્ડ પ્રોજેક્ટ ટીમ છે, જે મેમ્બર્સ છે, એ એક જ ગોલ સાથે પ્રોજેક્ટનું ડેવલપમેન્ટ કરતા હોય છે. ગોલ ડિફરન્ટ હોય તો કોઈ પણ પ્રોડક્ટનું ડેવલપમેન્ટ થઈ શકશે નહીં મિત્રો. એટલે કે જે મેનેજર છે, પ્રોજેક્ટ મેનેજર, જે એ પ્રોજેક્ટનું ડેવલપમેન્ટ કરવાનું છે, તો એના અંડરમાં જે ટીમ મેમ્બર છે, વર્ક કરી રહ્યા છે એ પ્રોડક્ટ પર, રાઈટ. તો એ બંનેનો ગોલ કેવો હોય છે? સેમ હોય છે. સેમ ઓબ્જેક્ટિવ સાથે મીટિંગ્સ કન્ડક્ટ કરતા હોય છે એન્ડ એની અંદર જે કમ્યુનિકેશન હોય છે મિત્રો, તો મીટિંગનો એજન્ડા પણ શું હોય છે? પ્રોજેક્ટ જે સિસ્ટમનું ડેવલપમેન્ટ કરવાનું છે એની જ ચર્ચા એની અંદર કરવામાં આવે છે. ઇવન પ્રોજેક્ટ હેઝ બિગિનિંગ, અ મિડલ પીરિયડ ડ્યુરિંગ which activity move the project toward completion and સ્ટાર્ટઅપની અંદર એન્ડ મિડલ પીરિયડ છે, જે પ્રોજેક્ટ ડ્યુરેશન ટાઈમ છે, તો એની અંદર પણ કમ્પ્લીશન કેવી રીતે પ્રોપર રીતે થાય એની જ ચર્ચા હોય છે. અને એન્ડિંગની અંદર આપણને જે સિસ્ટમ મેળવીશું મિત્રો, તો એ સિસ્ટમ કેવી હશે? કાં તો સક્સેસફુલ આપણે પ્રોડક્ટનું ડેવલપમેન્ટ થશે, અધરવાઇઝ અનસક્સેસફુલ એ તમારી પ્રોડક્ટ હશે. બંનેમાંથી કોઈ રિઝલ્ટ આવે, કાં તો બેટર આવે, કાં તો વર્સ્ટ આવે. એના માટે આપણે તૈયાર રહેવું પડે. સ્ટાન્ડર્ડ પ્રોજેક્ટ ટિપિકલ હેઝ ધ ફોલોઈંગ 4 મેજર ફેઝિસ, જેની વાત કરીએ આપણે. જે ફેઝિસ છે મિત્રો, તો એની અંદર જે ટાસ્ક પરફોર્મ કરવામાં આવે છે એજન્ડા અકોર્ડિંગ, તો એ ટાસ્ક અને જે ઇસ્યુ છે, તો ઇસ્યુને રિકવર કરવા માટે હોય છે, રાઈટ, સોલ્વ કરવા માટે હોય છે. તો હવે વધારે આપણે ટાઈમ ના લેતા ડિરેક્ટ ફેઝિસ જોઈએ છીએ. ઇનિશિએશન શોર્ટલી કહીએ મિત્રો, તો ઇનિશિએશન જે ટાઈમ છે, રાઈટ, તો એ પ્રોસેસ પરફોર્મ ટુ ડિફાઇન અ ન્યૂ પ્રોજેક્ટ ઓર ફેઝ. આ જે સ્ટેજ છે એની અંદર શું કરવામાં આવે છે કે જે નવી પ્રોડક્ટનું ડેવલપમેન્ટ કરવાનું છે એની જે પ્રોસેસો પરફોર્મ કરવાની છે, તો એ ફેઝની અંદર એની ચર્ચા થશે, એના રેકોર્ડ ભેગા કરવામાં આવશે મિત્રો, રાઈટ. સેકન્ડ, પ્લાનિંગ. પ્લાનિંગ મીન્સ વોટ? એસ્ટાબ્લિશમેન્ટ એન્ડ સ્કોપ ઓફ ધ પ્રોજેક્ટ. તમે જે ન્યૂ પ્રોડક્ટનું ડેવલપમેન્ટ કરી રહ્યા છો મિત્રો, તેનો સ્કોપ કેટલો છે માર્કેટની અંદર એ જોવું પડશે ને. એમનેમ તો પ્રોડક્ટનું ડેવલપમેન્ટ કરાય નહીં તો કોઈ યુઝ ના કરે, તો એવી પ્રોડક્ટ ડેવલપ કરીને ફાયદો શું? એન્ડ ડિફાઇન ધ કોર્સ ઓફ એક્શન રિક્વાયર્ડ ટુ મીટ ધ ઓબ્જેક્ટિવ ઓફ પ્રોજેક્ટ ઓર ધ ફેઝિસ. સેકન્ડ શું છે? તો જે કોર્સ ડિફાઇન કર્યો છે પ્રોજેક્ટ ડેવલપમેન્ટ માટેનો, તો એના અકોર્ડિંગ કઈ એક્શન પરફોર્મ કરવી એન્ડ ઓબ્જેક્ટિવ સાથે આ ફેઝની અંદર પ્રોજેક્ટનું કયા કયા ઓપરેશન્સ પરફોર્મ કરવાના છે, રિસોર્સિસ કયા રિક્વાયર્ડ છે મિત્રો, તો એની અહીંયા ચર્ચા થશે, રાઈટ. ધેન એક્ઝિક્યુશન.
ઓકે, મોનિટરિંગ એન્ડ એક્ઝિક્યુશન જે પ્રોસેસ છે, તો એ પ્રોસેસ ટ્રેક, રિવ્યૂ એન્ડ રેગ્યુલેટ ધ પ્રોગ્રેસ એન્ડ પરફોર્મન્સ ઓફ ધ પ્રોજેક્ટ. સમજો મિત્રો કે સેકન્ડ આપણી જે એક્ઝિક્યુશન પ્રોસેસ છે, જે ઓપરેશન પરફોર્મ કરશો, જે પણ પ્રોડક્ટનું ડેવલપમેન્ટ કરવાનું છે મિત્રો, તો એના અકોર્ડિંગ આપણે જે ઓપરેશન્સ પરફોર્મ કરીશું, તો એ જે ઓપરેશન્સ પરફોર્મ કરવામાં આવે છે, તો એ કમ્પ્લીટ ધ વર્ક એઝ ડિફાઇન ઇન ધ પ્રોજેક્ટ પ્લાન. પ્રોજેક્ટની અંદર જે આપણે પ્લાનિંગ કર્યું છે કે કયા કયા રિસોર્સિસ એક્સેસ કરવા, કયા ઓપરેશન્સ પરફોર્મ કરવા. ઓકે, તો હોલ જે પ્રોસેસ છે મિત્રો, એ જે પ્રોસેસનું એક્ઝિક્યુશન વગર આપણને સમજ પડે નહીં, તો એનું એક્ઝિક્યુશન કરવામાં આવશે. હવે મોનિટરિંગ પ્રોસેસ કહી શકાય આને. કઈ પ્રોસેસને? પ્લાનિંગ એન્ડ એક્ઝિક્યુશન. તો એની મદદથી આપણને શું મળશે? ટ્રેકિંગ કરી શકશો સિસ્ટમનું, રિવ્યૂ મેળવી શકશો, એ સિસ્ટમ રેગ્યુલરલી પરફોર્મ થાય છે કે નહીં, પ્રોગ્રેસમાં છે કે નહીં, એનું પરફોર્મન્સ ચેક કરી શકશો, રાઈટ. એન્ડ કરેક્ટિવ જે એક્શન પરફોર્મ કરવાની છે, એના માટે જે રિક્વાયરમેન્ટ છે પ્રોજેક્ટની, તો એ પ્રોપરલી પરફોર્મ થાય છે કે નહીં મિત્રો, એ પણ તમે ચેક કરી શકશો. એક્ઝિક્યુશન ટુ પ્લાનિંગ થી આપણે એ સિસ્ટમને કંટ્રોલ કરી શકીશું, રાઈટ. એન્ડ તમારું ફાઇનલાઇઝ ફેઝ છે, જે ઓલ એક્ટિવિટી પ્રોજેક્ટની પ્રોસેસ અકોર્ડિંગ જે ગ્રુપ છે, જે મેમ્બર્સ છે, ઓકે, તો એ એક્ટિવિટી પરફોર્મ કરી હોય તો સક્સેસફુલી પ્રોડક્ટનું ડેવલપમેન્ટ થઈ શકશે મિત્રો, એન્ડ એનું એન્ડિંગ થશે. તો ઓવરઓલ જે સ્ટ્રક્ચર છે લાઈફ સાયકલનું, એ મેં તમને સમજાવ્યું. હવે આપણે વન બાય વન ફેજીસની ચર્ચા કરીશું મિત્રો, રાઈટ. તો ફર્સ્ટ ફેઝ છે ઇનિશિએશન ફેઝ. ડ્યુરિંગ ધ ફર્સ્ટ ઓફ ધીસ ફેઝ, during the first of this phase, initiation phase, the project objective or need is identified. જે ફર્સ્ટ ફેઝ છે મિત્રો, સમજો ઇનિશિએશન જે ફેઝ છે એની અંદર શું થશે? તો ઇનિશિએશન ફેઝની અંદર મિત્રો જે પણ પ્રોજેક્ટનું ડેવલપમેન્ટ કરવાનું છે, એ પ્રોજેક્ટના ઓબ્જેક્ટિવ અને એની જરૂરિયાતોને આઈડેન્ટિફાઈડ કરવામાં આવશે ફર્સ્ટ. This can be business problem or opportunity. હવે એ શું છે? નીડ એટલે જરૂરિયાત. પ્રોજેક્ટને જરૂરિયાતને આઈડેન્ટિફાઈડ કરવામાં આવે છે અને પ્રોજેક્ટનો ઓબ્જેક્ટિવ નક્કી થતો હોય છે મિત્રો. તો એ કોના આધારે કરી શકાય? તો જે બિઝનેસ પ્રોબ્લેમ છે, અધરવાઇઝ બિઝનેસની અંદર જે ન્યૂ ઓપોર્ચ્યુનિટી તમને પ્રોવાઈડ થાય છે, રાઈટ, તો એના અકોર્ડિંગ પ્રોજેક્ટનો ઓબ્જેક્ટિવ નક્કી થતો હોય છે એન્ડ એની જરૂરિયાતને આઈડેન્ટિફાઈડ કરવામાં આવે છે. એન્ડ એપ્રોપ્રાઇટ રિસ્પોન્સ to the need is documented in business case with recommended solution option. And જે ઓપોર્ચ્યુનિટી છે, ઓપોર્ચ્યુનેટ રિસ્પોન્સ છે, તો એ જે રિસ્પોન્સ છે મિત્રો,
ઓકે મિત્રો, સોરી ફોર. તો આપણે કેટલા હતા? બિઝનેસ પ્રોબ્લેમ એન્ડ ઓપોર્ચ્યુનિટી આઈડેન્ટિફાઈડ કરી શકાય છે. એપ્રોપ્રાઇટ રિસ્પોન્સ ટુ ધ નીડ ઇઝ ડોક્યુમેન્ટેડ ઇન બિઝનેસ કેસ વિથ અ રિકમેન્ડેડ સોલ્યુશન ઓપ્શન. એન્ડ જે બિઝનેસ અકોર્ડિંગ જે પ્રોબ્લેમ્સ છે તો એ પ્રોબ્લેમને મિત્રો શું કરવામાં આવે છે? ઓળખવામાં આવે છે. એના અકોર્ડિંગ એના સોલ્યુશન માટેના ઓપ્શન્સ સર્ચ કરવામાં આવે છે. રાઈટ. A feasibility study is conducted to investigate whether each option address the project objective and final recommended solution is determined. હવે જે મિત્રો પ્રોજેક્ટની ફિઝિબિલિટી સ્ટડી જે છે તો એ ફિઝિબિલિટી સ્ટડીની અંદર શું કરવાનું હોય છે? તો જે દરેકે દરેક ઓપ્શન્સ છે પ્રોજેક્ટ ઓબ્જેક્ટિવના, તો એ પ્રોજેક્ટ ઓબ્જેક્ટિવના જે ઓપ્શન્સને ઇન્વેસ્ટિગેટ કરવામાં આવે છે એન્ડ એનું સોલ્યુશન કેવી રીતે મેળવી શકાય તો એનું ચોક્કસતાપૂર્ણ એની માહિતી મેળવવામાં આવે છે. ઇશ્યુ ઓફ ફિઝિબિલિટી સ્ટડી કેન બી ડુ ધ પ્રોજેક્ટ. ફર્સ્ટ ઇશ્યુ શું છે કે આ જે પ્રોજેક્ટ છે એ પરફોર્મ થઈ શકે છે મિત્રો. એન્ડ સેકન્ડ વન, શુડ વી ડુ ધ પ્રોજેક્ટ એન્ડ એ જસ્ટિફિકેશન હોય છે. જસ્ટ લાઈક કે આ જે પ્રોડક્ટનું ડેવલપમેન્ટ છે મિત્રો થઈ શકશે એન્ડ થઈ શકશે તો આપણે એ પ્રોજેક્ટનું ડેવલપમેન્ટ કરી શકીશું. એ બંને મેઇન જે થિંગ્સ છે ડિટર્મિનેટ એટલે કે નક્કી કરવું પડે છે. જે પણ ઓર્ગેનાઇઝેશન હોય એ ડિસાઇડ કરતા હોય છે એડ્રેસ જે છે ઓકે ફિઝિબિલિટી સ્ટડીના. તો ટુ એડ્રેસીસને આ પોઈન્ટ ઓફ જે થિંગ છે એને મેનેજ કરવામાં આવે છે મિત્રો ત્યાં. રાઈટ. તો જસ્ટિફિકેશન હોય છે જસ્ટ લાઈક કે જે પણ ઇન્ફોર્મેશન ગેટ કરી રિસર્ચ કર્યું એમને ફિઝિબિલિટી સ્ટડીની અંદર તો એ જે પ્રોજેક્ટ છે એનું ડેવલપમેન્ટ એ કરી શકે છે ને એ પ્રોડક્ટનું ફૂલફિલમેન્ટ પ્રોપરલી કરી શકે છે મિત્રો. રાઈટ. તો એ ઇનિશિએશન ફેઝની અંદર ડિસાઇડ થતું હોય છે. વન્સ ધ રિકમેન્ડેડ સોલ્યુશન ઇઝ અપ્રૂવ્ડ, a project is initiated to deliver the approved solution and project manager is appointed. હવે જે બે ક્વેશ્ચનની આપણે ચર્ચા કરી મિત્રો તો એ બંને જે ક્વેશ્ચન છે એના સોલ્યુશન આપણને મળી જાય એટલે કે અપ્રૂવ થઈ જાય. જે પણ ડેફિનેશન છે અથવા તો તમારે જે પ્રોડક્ટ ડેવલપ કરવાની છે એનું અપ્રૂવ થઈ જાય તો પ્રોજેક્ટનો જે ઇનિશિએશન પીરિયડ છે એના અકોર્ડિંગ જે સોલ્યુશન છે કે આ રીતે આપણી સિસ્ટમનું ડેવલપમેન્ટ થશે ને એની અંદર આપણે આ લેંગ્વેજ યુઝ કરીશું. આઈટીનો પ્રોજેક્ટ છે મિત્રો, સમજો. રાઈટ. એન્ડ આટલા રિસોર્સિસ રિક્વાયર્ડ છે. એ જે સોલ્યુશન પણ અપ્રૂવ થઈ જાય મિત્રો તો પ્રોજેક્ટ મેનેજરને હાયર ઓથોરિટી પર્સન અપોઇન્ટ કરશે. ધ મેજર ડિલિવરેબલ and the participating work group are identified and project team begin to take shape. એના પછી મિત્રો જે પણ પ્રોજેક્ટ મેનેજર છે એ પોતાના પાર્ટિસિપેટિંગ વર્કિંગ ગ્રુપ મેમ્બર છે એની સાથે આઈડેન્ટિફાઈડ થશે અને પ્રોજેક્ટ ટીમનું ડેવલપમેન્ટ થશે એને શેપ આપવાનું કામ સ્ટાર્ટઅપ થશે. અપ્રુવલ ઇઝ ધેન
sought by the project manager to move on to detailed planning phase. અપ્રુવલ મળી જાય મિત્રો, પ્રોજેક્ટ મેનેજરનું અપોઇન્ટેશન થઈ જાય અને ટીમ મેમ્બર અલોકેટ કરી દેવામાં આવે છે. એના પછી સેકન્ડ ફેઝ કયું છે લાઈફ સાયકલનું, પ્રોજેક્ટ ડેવલપમેન્ટ મેનેજમેન્ટ જે છે તો એનું સેકન્ડ ફેઝ છે મિત્રો પ્લાનિંગ. તો તમને સમજમાં આવી ગયું હશે કે ઇનિશિએશન જે સ્ટેજ છે, જે ફેઝ છે એની અંદર શું કરવાનું હોય છે મિત્રો. ફરી એકવાર, ઇનિશિએશન ફેઝની અંદર જે પ્રોસેસ પરફોર્મ કરવાની છે ન્યૂ પ્રોજેક્ટના ડેવલપમેન્ટ માટે, તો એના માટે બિઝનેસની અંદર જે પ્રોબ્લેમ છે તો એના અકોર્ડિંગ ન્યૂ જે પ્રોડક્ટ ડેવલપ થશે એની ઓપોર્ચ્યુનિટી મળશે, રાઈટ. એન્ડ એ ઓપોર્ચ્યુનિટી ગેટ કરવા માટે જે પણ ઓર્ગેનાઇઝેશન છે તો એમની પાસે આ પ્રોડક્ટનું ડેવલપમેન્ટ થઈ શકે એવા ટીમ મેમ્બર એન્ડ પ્રોજેક્ટ મેનેજરને અપોઇન્ટ કરશે પ્રોજેક્ટના ડેવલપમેન્ટ માટે. હવે મિત્રો આપણે સેકન્ડ ફેઝની વાત કરીએ તો સેકન્ડ ફેઝની અંદર પ્લાનિંગ ફેઝ છે. એન્ડ પ્લાનિંગ ફેઝ ઇઝ વેર ધ પ્રોજેક્ટ સોલ્યુશન ઇઝ ફર્ધર ડેવલપ્ડ ઇન એઝ મચ ડિટેલ એઝ પોસિબલ. સમજો મિત્રો, તમારે 10th સેમેસ્ટરની અંદર આજે હું લાઈફ સાયકલ સમજાવું છું એના અકોર્ડિંગ વર્ક ફૂલફિલ કરવું પડશે, રાઈટ. તો પ્રોજેક્ટ લાઈફ સાયકલને સમજવી તમારા માટે બહુ જ જરૂરી છે. ધ પ્લાનિંગ ફેઝ ઇઝ વેર ધ પ્રોજેક્ટ સોલ્યુશન ઇઝ ફર્ધર ડેવલપ્ડ ઇન એઝ મચ ડિટેલ એઝ પોસિબલ and steps necessary to meet the project objective are planned. પ્રોજેક્ટના સોલ્યુશન માટે, એના ડેવલપમેન્ટ માટે મિત્રો જે ડિટેલ્સ, જે ઇન્ફોર્મેશન છે, એના જે પોસિબલ સ્ટેપ્સ છે નેસેસરી, પ્રોજેક્ટ મેનેજરે ફૂલફિલ કરવો પડશે જે પ્રોજેક્ટને. તો એનો જે ઓબ્જેક્ટિવ છે એની સાથે પ્લાનિંગ કરવું પડશે. ઇન ધીસ સ્ટેપ ધ ટીમ આઈડેન્ટિફાઈઝ ઓલ ઓફ વર્ક ટુ બી ડન. એન્ડ આ જે વર્ક છે મિત્રો ઇન્ડિવિડ્યુઅલ પર્સનનું કામ છે નહીં, એટલે જે પણ ટીમ મેમ્બર છે એ ટીમ મેમ્બરને આની પ્રોપર ઇન્ફોર્મેશન, એ વર્ક જે કરવાનું છે એની પ્રોપર માહિતી આપવી પડશે. પ્રોજેક્ટ ટાસ્ક એન્ડ રિસોર્સિસ રિક્વાયરમેન્ટ આર આઈડેન્ટિફાઈડ. પ્રોજેક્ટ અકોર્ડિંગ જે ટાસ્ક ફૂલફિલ કરવાની છે જે ટાઈમ પીરિયડની અંદર, એન્ડ એના માટે જે રિસોર્સિસની જરૂરિયાત છે મિત્રો તો એની પણ આઈડેન્ટિફાઈડ કરવામાં આવશે. અલોંગ વિથ ધ સ્ટ્રેટેજી ફોર પ્રોડક્ટ્સિંગ ધેમ. એન્ડ એ સ્ટ્રેટેજીને લઈને પ્રોડક્ટની જે ડેવલપમેન્ટનું સ્ટાર્ટઅપ કરવામાં આવશે. ધીસ ઇઝ ઓલ્સો રિફરેડ ટુ એઝ સ્કોપ મેનેજમેન્ટ. એન્ડ એના અકોર્ડિંગ જે સ્કોપ છે, તમારી પ્રોડક્ટ માટેનો જે સ્કોપ છે, જે પ્રોજેક્ટનો સ્કોપ છે, એની જે રિક્વાયરમેન્ટ છે, એના થ્રુ ન્યૂ પ્રોડક્ટનું ડેવલપમેન્ટ કરવાનું છે તો એના થ્રુ સ્ટેપ ફોલોઅપ કરવામાં આવશે ક્રિએશન માટે. પ્રોજેક્ટ પ્લાન ઇઝ ક્રિએટેડ આઉટલાઇન ધ એક્ટિવિટીઝ, ટાસ્ક, ડિપેન્ડન્સીઝ એન્ડ ટાઈમ ફ્રેમ. પ્રોજેક્ટનું જે પ્લાનિંગ છે, પ્લાનિંગ કઈ પ્રોસેસનું કરવાનું છે મિત્રો,
તો ફર્સ્ટ ઓફ ઓલ એની આઉટલાઇન ક્રિએટ કરવામાં આવશે એન્ડ કઈ કઈ એક્ટિવિટી પરફોર્મ કરવાની છે. તો ફર્સ્ટ શું ક્રિએટ કરવામાં આવે છે? આઉટલાઇન, કે આપણે સિસ્ટમ પર્ટિક્યુલર ડેવલપ કરવાની છે અને એની અંદર પર્ટિક્યુલર એક્ટિવિટી પરફોર્મ કરવાની છે. દેન એ એક્ટિવિટીનું કન્વર્ઝેશન ટાસ્ક પીરિયડ ઓફ ટાઈમની અંદર પરફોર્મ કરવાની રહેશે, એની ડિપેન્ડન્સી કઈ કઈ છે એન્ડ એને ટાઈમ ફ્રેમની અંદર મેનેજ કરવામાં આવશે મિત્રો, કે 3 મંથની અંદર આ પ્રોડક્ટનું ડેવલપમેન્ટ થઈ શકે છે, 6 મંથની અંદર થઈ શકે છે ફૂલફિલ. ઓકે, તો ટાઈમ ફ્રેમની અંદર એનું મેનેજમેન્ટ કરવામાં આવશે. પ્રોજેક્ટ મેનેજર કોઓર્ડિનેટ ધ પ્રિપેરેશન ઓફ project budget by providing cost estimate for the labor, equipment and material cost. પ્રોજેક્ટ મેનેજર શું કરશે? જે હાયર ઓથોરિટી પર્સન છે એના સાથે મળીને પ્રોજેક્ટનું બજેટ નક્કી કરશે, પ્રોજેક્ટનું બજેટ પ્રિપેર કરશે. કોની મદદથી મિત્રો? તો પ્રોવાઇડિંગ કોસ્ટ એસ્ટિમેટ ફોર લેબર, જે એ પ્રોડક્ટ સાથે કામ કરી રહેલા માણસો છે, જે ટીમ મેમ્બર છે, એમના જે ચાર્જીસ છે, કયા કયા ઇક્વિપમેન્ટની જરૂરિયાત ઊભી થશે આ પ્રોડક્ટના ડેવલપમેન્ટ માટે એન્ડ એના માટે કયું મટીરિયલ યુઝ થશે, મટીરિયલ કોસ્ટ. The budget is used to monitor and control cost expenditure during project implementation. બજેટ કેમ યુઝ કરવામાં આવે છે મિત્રો? કે પ્રોજેક્ટનું જે મોનિટરિંગ કરી રહેલા જે પર્સન છે, તો એ પર્સન આ પ્રોડક્ટના ડેવલપમેન્ટને કંટ્રોલ કરી શકશે. ઓકે, જે ફેજીસ છે, જે ટાસ્ક પરફોર્મ કરવાની છે, તો બજેટ પરથી આપણે પ્રોડક્ટને મોનિટરિંગ કરી શકીએ એન્ડ જે એની કોસ્ટ છે, એક્સ્ટ્રા ખર્ચ છે, એને અવોઇડ કરી શકીશું. રાઈટ? તો સેકન્ડ ફેઝની અંદર મિત્રો આપણે પ્લાનિંગ, શેનું પ્લાનિંગ કરવાનું છે તમને એ ખબર હોવી જોઈએ. તો જે ન્યૂ ડેવલપમેન્ટ પ્રોડક્ટ છે, તો એના સોલ્યુશન માટે જે કઈ કઈ ટાસ્ક પરફોર્મ કરવાની છે એ ઓબ્જેક્ટિવ સાથે, તો એનું સ્ટેપ બાય સ્ટેપ પ્લાનિંગ થશે, ટાઈમલાઈન, એની જે રિક્વાયરમેન્ટ છે રિસોર્સિસની, ઓકે, એન્ડ ડિફરન્ટ જે એક્ટિવિટી પરફોર્મ કરવાની છે, તો સેકન્ડ ફેઝની અંદર એનું મેનેજમેન્ટ કરવામાં આવશે. વન્સ ધ પ્રોજેક્ટ ટીમ હેઝ આઈડેન્ટિફાઈડ ધ વર્ક, જ્યારે પહેલી વખત તમારી જે પ્રોજેક્ટ ટીમ મેમ્બર છે એ પોતાના કામને આઈડેન્ટિફાઈડ કરે છે, એના અકોર્ડિંગ શિડ્યુલ પ્રિપેર થશે એન્ડ એસ્ટિમેટેડ કોસ્ટ જે છે એના અકોર્ડિંગ વર્ક સ્ટાર્ટઅપ થશે. 3 ફંડામેન્ટલ કમ્પોનન્ટ ઓફ પ્લાનિંગ કયા કયા? તો પ્રોસેસ આર કમ્પ્લીટ. કયા 3 ફંડામેન્ટલ મિત્રો? તો પ્રિપેર ધ શિડ્યુલ, એસ્ટિમેટ કોસ્ટ એન્ડ આઈડેન્ટિફાય ધ વર્ક. જે ટીમ મેમ્બર છે પોતાના વર્કને આઈડેન્ટિફાઈડ કરશે, એના અકોર્ડિંગ શિડ્યુલ પ્રિપેર કરશે, અને થર્ડ વન છે એસ્ટિમેટેડ કોસ્ટ. તો આ જે 3 છે એ ફંડામેન્ટલ કમ્પોનન્ટ કહેવાય પ્લાનિંગ ફેઝના. પ્રોસેસને કમ્પ્લીશન માટે આ 3 જે કમ્પોનન્ટ છે એની મદદથી આપણે પ્લાનિંગ ફેઝ સક્સેસફુલી એની અંદર વર્ક થઈ શકે. પ્રોસેસ આર કમ્પ્લીટ. ધીસ ઇઝ excellent time to identify and try to deal with anything that might pose
a threat to successful completion of the project. આ જે પ્રોસેસ છે સેકન્ડ પ્લાનિંગની એ પ્રોપર થાય મિત્રો તો તમને એક્સેલન્ટ ટાઈમની અંદર તમારી જે પ્રોડક્ટના ડેવલપમેન્ટ માટેની જે ડીલ છે એ સક્સેસફુલી પ્રોજેક્ટનું કમ્પ્લીશન થઈ શકે છે. ધીસ ઇઝ કોલ્ડ રિસ્ક મેનેજમેન્ટ. તો એને શું કહેવામાં આવે છે? રિસ્ક મેનેજમેન્ટ. રિસ્ક મેનેજમેન્ટ, high threat potential problem are identified along with the action that is to be taken on each high threat potential problem. રિસ્ક મેનેજમેન્ટની અંદર જે થ્રેટ ફાઉન્ડ થાય છે, ઓકે, પ્રોબ્લેમ્સ અકોર્ડિંગ, તો એનું આઈડેન્ટિફિકેશન મેળવવું મિત્રો, એન્ડ એના અકોર્ડિંગ એક્શન પરફોર્મ કરવી. તો પહેલેથી જ એ પ્રોબ્લેમને આઈડેન્ટિફાઈડ કરીને એનું સોલ્યુશન મેળવી લઈશું તો નેક્સ્ટ ફેઝની અંદર એ અકર જ નહીં થાય. ઓકે, either to reduce probability that the problem will occur, to reduce the impact on the project if it does occur. જો તમે એ જે પ્રોબ્લેમ્સ છે, પોટેન્શિયલ હાઈ થ્રેટ પ્રોબ્લેમ્સ છે મિત્રો, એનું સોલ્યુશન આપણે ના મેળવી શકીએ તો એને રિડ્યુસ તો મસ્ટ બી કરી શકાય, રાઈટ? તો એનાથી પણ જે પ્રોજેક્ટના ડેવલપમેન્ટ માટે જે ટાસ્ક પરફોર્મ કરવાની છે એની અંદર હેલ્પ થશે. This also good time to identify all project stakeholder and establish communication plan describing the information needed and delivery method to be used to keep stakeholder informed. And good time identify એ જે પ્રોડક્ટ છે મિત્રો, તો એના જે ફેજીસ અકોર્ડિંગ, પ્લાનિંગ અકોર્ડિંગ, સ્ટેક હોલ્ડર જે પર્સન છે એને હોલ એની સાથે કમ્યુનિકેશન કરી શકશો. આ પ્રોડક્ટના ડેવલપમેન્ટની પ્રોસેસને તમે એને સમજાવી શકશો, એનું બજેટ જે નક્કી કર્યું છે એની ઇન્ફોર્મેશન એને પ્રોવાઈડ કરી શકશો, એની જરૂરિયાતને જાણી શકશો, એન્ડ એ જે પ્રોડક્ટનું ડેવલપમેન્ટ કરવાનું છે એની ડિલિવરિંગ જે મેથડ છે એ પણ એને સમજાવી શકશો, એના વિશે ઇન્ફોર્મ કરી શકશો, રાઈટ? જે ક્લાયન્ટ છે એને. ફાઇનલી યુ વિલ વોન્ટ ટુ ડોક્યુમેન્ટ Finally, you will want to document a quality plan providing quality targets, assurance and control measure along with the accept. Finally, stakeholder otherwise તમારા જે ક્લાયન્ટ છે એ અગ્રી થશે પછી કઈ પ્રોસેસ આવશે મિત્રો? ડોક્યુમેન્ટેશન. એના ક્વોલિટી પ્લાન નક્કી થશે. જે ક્વોલિટી પ્લાન નક્કી થયા એના અકોર્ડિંગ જે ટાર્ગેટ છે એ પ્રોવાઈડ કરવાનો છે, ક્વોલિટી ટાર્ગેટ એ પણ ડિસાઈડ થશે. શ્યોરિટી, એશ્યોરન્સ, જે કંટ્રોલ મેજર કરવાના છે તો એની પણ માહિતી મળશે. અલોંગ વિથ એક્સેપ્ટન્સ પ્લાન, એન્ડ એ પ્લાન સાથે જે લિસ્ટિંગ ક્રાઇટેરિયા છે મિત્રો, તો એને મળીને કસ્ટમર એક્સેપ્શન મેળવવામાં આવશે. એન્ડ તમે જે ડોક્યુમેન્ટ પ્રિપેર કરશો તમારી પ્રોડક્ટ ડેવલપ કરવાની છે એના અકોર્ડિંગ, તો જે કસ્ટમર છે મિત્રો તો એના મંતવ્યો પણ લેવામાં આવશે. Project would have been planned in detail and ready to be executed.
ધેન પ્લાનેડ જે પ્રોજેક્ટ હોય એની ડિટેલ્સ એકઠી કરીને એની રેડી કરવાની પ્રોસેસ એન્ડ એક્ઝિક્યુશન પ્રોસેસ ડિસાઇડ થશે, રાઈટ. તો મિત્રો સેકન્ડ ફેઝની અંદર કંટ્રોલિંગ પણ થાય છે, કારણ કે એનું બજેટ નક્કી કરવામાં આવે છે મિત્રો, અહીંયા એની કોસ્ટને કંટ્રોલ કરવામાં આવે છે. એન્ડ તમે જે પ્રોડક્ટનું ડેવલપમેન્ટ કર્યું તો એની સિસ્ટમને ટ્રેક કરવામાં આવે છે. કસ્ટમર સાથે કમ્યુનિકેટ થઈને એના રિવ્યૂ જાણી શકો છો. જે રેગ્યુલેટ પ્રોસેસ છે એનું મેનેજમેન્ટ થશે. પરફોર્મન્સ પ્રોસેસ જે છે, પરફોર્મન્સ કેવું છે એ પણ ચેક કરી શકશો. ઓકે. એન્ડ ડિફરન્ટ જે કરેક્ટિવ એક્શન છે પ્રોડક્ટ ડેવલપમેન્ટ માટેની, એનું પણ મેનેજમેન્ટ અહીંયા થશે, રાઈટ. તો સેકન્ડ ફેઝની આપણે વાત કરીએ, ઇમ્પ્લિમેન્ટેશન, અધરવાઇઝ એને એક્ઝિક્યુશન પણ કહેવામાં આવે છે. ડ્યુરિંગ ધ થર્ડ ફેઝ, the implementation phase, the project plan is put into motion and work of the project is performed. થર્ડ જે ફેઝ છે એની અંદર મિત્રો જે પ્રોજેક્ટનું પ્લાનિંગ થયું છે ડેવલપમેન્ટ માટેનું, તો એના અકોર્ડિંગ જે વર્ક પરફોર્મ થશે. It is important to maintain control and communicate as needed during implementation. અહીંયા મહત્વની બાબત કઈ છે મિત્રો, તો એને મેન્ટેન જે સિસ્ટમ ડેવલપમેન્ટ પ્રોસેસ છે એને કંટ્રોલ કરી શકશો. એન્ડ કમ્યુનિકેટ નીડેડ ડ્યુરિંગ ઇમ્પ્લિમેન્ટેશન. જેવી ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ હોય એના અકોર્ડિંગ પ્રોડક્ટનું ડેવલપમેન્ટ કરવાનું છે ડ્યુરિંગ ટાઈમ પીરિયડ. Progress is continuously monitored and appropriate adjustments are made and recorded as variance from original plan. પ્રોગ્રેસ એટલે કે તમે જે સિસ્ટમનું ડેવલપમેન્ટ કરી રહ્યા છો મિત્રો, એ એક દિવસનું કામ છે નહીં. એ 3 અધરવાઇઝ 6 મંથનો ટાઈમ પીરિયડની અંદર, એ ટાઈમ લાઇનની અંદર એ પ્રોડક્ટનું ડેવલપમેન્ટ કરવાનું છે. તો એની પ્રોગ્રેસ, ડે ટુ ડેનું વર્ક, વીકલી એની પ્રોગ્રેસ ચેક કરવામાં આવે, રાઈટ. તો કન્ટિન્યુઅસલી એ જે પ્રોસેસ છે એની પ્રોગ્રેસ છે ડેવલપમેન્ટ માટેની, તો એ મોનિટરેટ થતી હોય છે. એના અકોર્ડિંગ જો એડજસ્ટમેન્ટની જરૂર હશે, રિક્વાયરમેન્ટ હશે, જે ડિફરન્ટ રેકોર્ડ, ઓરિજિનલ જે પ્લાનિંગ હતું પ્રોડક્ટ માટેનું, એના અકોર્ડિંગ જે ડિફરન્ટ વેરિયસ ફોર્મ એક્સેસ કરવાના છે, તો એ ફોર્મ અકોર્ડિંગ જે ઇન્ફોર્મેશન આપણને પ્રોવાઈડ થયેલી છે, તો એ પ્રોસેસ ડે ટુ ડેની પ્રોપરલી થાય છે કે નહીં ચેક કરવામાં આવશે. In any project, a project manager spend most of time in this step. કોઈ પણ પ્રોજેક્ટના ડેવલપમેન્ટની અંદર મિત્રો એક્ઝિક્યુશન જે ફેઝ છે એનો સૌથી વધારે ટાઈમ પ્રોજેક્ટ મેનેજર એની અંદર સ્પેન્ડ કરે છે. During project implementation, people are carrying out the task. જ્યારે પ્રોજેક્ટનું ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવે છે એના પહેલાં એક્ઝિક્યુશન કરાવવું પડશે ને. જેમ આપણે મિત્રો કોઈ પ્રોગ્રામ, અધરવાઇઝ આપણે આ સેમેસ્ટરની અંદર તમે એન્ડ્રોઈડ સ્ટડી કરો છો, તો એન્ડ્રોઈડની અંદર કોઈ એપ્લિકેશન નાની એવી બનાવશો, તો એ એપ્લિકેશન્સનું ઇમ્પ્લિમેન્ટેશન આપણે કરીએ છીએ, તો નાના જે
જાવા ફોર્મ છે જે ડેવલપ કરેલા મિત્રો, તો એને ચેક કરીશું એ પર્ટિક્યુલર ટાસ્કને, રાઈટ. એન્ડ હજી ત્યાં સુધી તો તમે પહોંચ્યા નથી, બરાબર. એક નાની એવી એપ્લિકેશન્સ બનાવી છે કે જેની અંદર આપણે લોજિક રાઇટ ડાઉન કર્યું હતું. પણ મિત્રો જ્યારે વાસ્ટ સિસ્ટમની વાત આવે કે તમારે કોઈ વેબસાઇટ બનાવી છે તો એની અંદર જે મલ્ટિપલ ફોર્મ એક્સેસ કરેલા છે તો એને વન બાય વન આપણે ચેક કરીશું, એનું એક્ઝિક્યુશન કરીને. સમજાય છે વસ્તુ, રાઈટ. તો એક્ઝિક્યુશન ફેઝની અંદર પ્રોજેક્ટના ઇમ્પ્લિમેન્ટેશનના પીરિયડની અંદર આ બાબત જે પર્ટિક્યુલર ટાસ્ક છે, પર્ટિક્યુલર ઓપરેશન્સ છે એ સિસ્ટમ અકોર્ડિંગ તો એ અહીંયા ચેક કરવામાં આવશે. પ્રોગ્રેસ ઇન્ફોર્મેશન ઇઝ બીંગ રિપોર્ટેડ થ્રુ રેગ્યુલર ટીમ મીટિંગ. પ્રોગ્રેસ જે પ્રોડક્ટનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે મિત્રો, એની જે પ્રોગ્રેસ છે તો એ પ્રોગ્રેસ ના માટે કેવી રીતે વર્ક ફૂલફિલ થઈ રહ્યું છે તો ટીમની મીટિંગ જનરેટ કરશે પ્રોજેક્ટ મેનેજર. Project manager uses this information to maintain control over the direction of the project. And project manager જે પર્સન છે એ એના અકોર્ડિંગ પ્રોજેક્ટ અધરવાઇઝ સિસ્ટમ અકોર્ડિંગ માહિતી એકઠી કરશે. એન્ડ એ સિસ્ટમને મેન્ટેન કરવા માટે કંટ્રોલ, એ પ્રોસેસ જે સ્ટાર્ટ ઓન છે તો એ પ્રોસેસને ડાયરેક્શન આપવાનું કામ કોણ કરશે? પ્રોજેક્ટ મેનેજર, રાઈટ. એન્ડ મીટિંગ અકોર્ડિંગ જે માહિતી એકઠી કરી છે એનો રિપોર્ટ જનરેટ કરીને, જે પ્રોજેક્ટ પ્લાનનું છે એ રિપોર્ટ જનરેટ કરીને એના પરફોર્મન્સ મેજરમેન્ટ એન્ડ પ્લાનિંગ જે છે મિત્રો, તો ડિફરન્ટ જે એક્ટિવિટી પરફોર્મ થાય છે એના રિલેટિવ જે એક્શન્સની જરૂરિયાત છે એની માહિતી ટીમ મેમ્બરને પ્રોવાઈડ કરશે. એન્ડ હાયર ઓથોરિટી પર્સનને પણ એ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરશે. કોણ કરશે? પ્રોજેક્ટ મેનેજર. First course of action should always be to bring the project back on course. તો શું કહે છે મિત્રો કે જ્યારે સ્ટાર્ટઅપ થાય છે કોર્સનું, એટલે કે સિસ્ટમ ડેવલપમેન્ટ, then always bring to project back on course. સમજીએ એને એક એક્ઝામ્પલથી. રિટર્ન ઇટ ટુ ધ ઓરિજિનલ પ્લાન. જે પણ ટાસ્ક વીકલી પરફોર્મ થાય છે ડે ટુ ડેની, એનો રિપોર્ટ કેમ જનરેટ કરવામાં આવે છે કે ઓરિજિનલ જે સિસ્ટમ ડેવલપમેન્ટ માટે મિત્રો આપણે જે પ્લાનિંગ કર્યું હતું એ પ્રોપરલી થઈ રહ્યું છે કે નહીં એને ચેક કરવા માટે આ જે એક્ટિવિટી પરફોર્મ કરવામાં આવે છે તો શું કહેવાય એને? ફર્સ્ટ કોર્સ ઓફ એક્શન શુડ ઓલવેઝ બી બ્રિંગ ધ પ્રોજેક્ટ બેક ઓન કોર્સ. જે એક્ટિવિટી પરફોર્મ કરવાની હતી મિત્રો તો એ પ્રોપરલી થાય છે કે નહીં પ્રોજેક્ટનું ડેવલપમેન્ટ. ઇફ ધેટ કેન નોટ હેપન, ધ ટીમ શુડ રેકોર્ડ વેરિએશન from the original plan and record and publish modification to the plan. જો ઓરિજિનલ પ્લાનિંગ જે પ્રોડક્ટ ડેવલપમેન્ટનું હતું એના અકોર્ડિંગ પ્રોજેક્ટનું ડેવલપમેન્ટ ના થતું હોય તો એ પ્રોડક્ટના પ્રોસેસની અંદર, ડેવલપમેન્ટ પ્રોસેસની અંદર મોડિફિકેશન થશે
એન્ડ એ મોડિફિકેશન કોના અકોર્ડિંગ હશે? ઓરિજિનલ પ્લાનિંગ હતું એમ જ થાય એના માટે મોડિફિકેશન પરફોર્મ થશે. થ્રુઆઉટ ધીસ સ્ટેપ પ્રોજેક્ટ સ્પોન્સર એન્ડ અધર કી સ્ટેકહોલ્ડર should be kept informed of the project status according to the agreed on frequency and format of the communication. હવે જે મિત્રો સ્ટેક હોલ્ડર છે અને જે પ્રોજેક્ટ સ્પોન્સર છે, જે પર્સન ઓર્ગેનાઇઝેશન, ઓકે, એન્ડ જે ક્લાયન્ટ છે તેમને ઇન્ફોર્મ કરવામાં આવશે પ્રોજેક્ટનું સ્ટેટસ એન્ડ એ લોકોનું ફ્રિકવન્ટલી એગ્રી છે કે નહીં એનું કમ્યુનિકેશન સતત પ્રોજેક્ટ મેનેજર કરતો રહેશે, રાઈટ. એન્ડ એના અપડેશન થ્રુ રેગ્યુલર બેઝિસ ઉપર પબ્લિશ થશે પ્રોડક્ટ તમારે. Status report should always emphasize the anticipation and point in term cost, schedule and quality of deliverable. રિપોર્ટ કેમ જનરેટ કરવામાં આવે છે મિત્રો? તો સ્ટેટસ રિપોર્ટ શું બતાવે છે આપણને? જે ટર્મ ઓફ કોસ્ટ છે, શેડ્યુલ એન્ડ ક્વોલિટી ઓફ ડિલિવરેબલ, તમે જે પ્રોડક્ટની કોસ્ટ સચવાઈ રહે, શેડ્યુલ ટાઈમ શેડ્યુલની અંદર પ્રોપર વર્ક થઈ શકે એન્ડ ક્વોલિટી ઓફ તમારે જે પ્રોડક્ટની ક્વોલિટી જાળવવાની છે તો ક્વોલિટેટિવ પ્રોડક્ટ આપણને મળે એના માટે સ્ટેટસ રિપોર્ટ જનરેટ કરવામાં આવે છે. Each project deliverable produced should be reviewed for quality and measure against the acceptance criteria. દરેકે દરેક જે પ્રોજેક્ટ ડિલિવર કરવાનો છે, જે પ્રોડ્યુસ કરવાનો છે મિત્રો જે ક્લાયન્ટને, તો એના રિવ્યૂ મેળવવામાં આવતા હોય છે. રિવ્યૂ કોના અકોર્ડિંગ હશે? તો ક્વોલિટી એન્ડ મેઝર અગેન્સ્ટ એક્સેપ્ટન્સ ક્રાઇટેરિયા, એમને જે ક્રાઇટેરિયા આપણને પ્રોવાઈડ કર્યા છે ડેવલપમેન્ટ પ્રોડક્ટ માટેના, તો એનું મેઝરમેન્ટ કરવામાં આવશે. Once all of the deliverable have been produced and customer has accepted the final solution. And જ્યારે જે પ્રોડ્યુસ કરેલી પ્રોડક્ટ છે મિત્રો તો એનું ફાઇનલ સોલ્યુશન મળી જાય ત્યારે તમારો પ્રોજેક્ટ રેડી છે, રાઈટ. એન્ડ લાસ્ટ જે ફેઝ છે ક્લોઝિંગ ફેઝ, રાઈટ. તો ક્લોઝિંગ ફેઝ છે મિત્રો એની અંદર શું થશે? તો મિત્રો એક્ઝિક્યુશનની અંદર જે ડિફરન્ટ ક્રાઇટેરિયા વાઇઝ એક્ટિવિટી પરફોર્મ કરવામાં આવે છે ટીમ મેમ્બર દ્વારા, એ ટીમ મેમ્બર દ્વારા પરફોર્મ થયેલું વર્ક છે તો એ પ્લાનેડ હોય છે. ઓરિજિનલ પ્લાન સાથે મેચ કરવા માટે પ્રોજેક્ટ મેનેજર રિપોર્ટ જનરેટ કરે છે, ઓકે. એ સ્ટેટસ કોને પ્રોવાઈડ કરે છે? હાયર ઓથોરિટી એટલે કે ઓર્ગેનાઇઝેશન પર્સન એન્ડ એના ક્લાયન્ટ, એન્ડ એ લોકો એગ્રીડ થાય પ્રોસેસ સાથે, ડેવલપમેન્ટ સાથે પ્રોડક્ટના, ધેન એનું એક્ઝિક્યુશન થાય છે મિત્રો. તો ડ્યુરિંગ ધ ફાઇનલ ક્લોઝર ઓર કમ્પ્લીશન ફેઝ જેને કહેવામાં આવે છે, ધ emphasis is on releasing the final deliverable to the customer, handing over project documentation to the business, terminating supplier contracts, releasing project resources and communicating closure of project to all stakeholders.
જે એન્ડિંગ પ્રોસેસ છે મિત્રો, તો એ એન્ડિંગ પ્રોસેસની અંદર ફાઇનલ ડિલિવરી કસ્ટમરને જે પ્રોવાઈડ કરવામાં આવે છે પ્રોડક્ટ, એના માટે છે. હેન્ડિંગ ઓવર પ્રોજેક્ટ ડોક્યુમેન્ટેશન ટુ ધ બિઝનેસની અંદર કોઈ પણ તમે કામ કરો મિત્રો, તો એનું ડોક્યુમેન્ટેશન પ્રોપરલી પ્રિપેર થતું હોય છે ને પ્રોવાઈડ કરવામાં આવતું હોય છે. તમે જે સિસ્ટમ ડેવલપ કરી તો એના અકોર્ડિંગ ડોક્યુમેન્ટેશન પ્રિપેર થશે એન્ડ એ હેન્ડ ઓવર કરવામાં આવશે જે પણ ક્લાયન્ટ હશે એના. ટર્મિનેટિંગ સપ્લાયર કોન્ટેક્ટ. હવે કમ્યુનિકેશન સપ્લાયર સાથે જે કોન્ટ્રાક્ટ છે એનું એન્ડિંગ થશે. જે પ્રોજેક્ટ માટે રિસોર્સિસ જે ટીમ અલોકેટ કરી હતી તો એમને રિલીઝ કરવામાં આવશે. એન્ડ કમ્યુનિકેટિંગ ક્લોઝર ઓફ ધ પ્રોજેક્ટ ટુ ઓલ સ્ટેક હોલ્ડર. એન્ડ એના સાથે જે સંકળાયેલા સ્ટેક હોલ્ડર છે, જે મેમ્બર્સ છે, તો એમની સાથે પણ કમ્યુનિકેશન સ્ટોપ થશે. લાસ્ટ રિમેનિંગ સ્ટેપ is to conduct lesson learned study to examine what went well and what didn't. અને આ લાસ્ટ ફેઝની અંદર મિત્રો તમને એક લેસન મળશે શીખવા માટે. એના પરથી એક્ઝામાઇન થશે જે પણ ઓર્ગેનાઇઝેશન હશે, જે પ્રોજેક્ટ મેનેજર અને ટીમ મેમ્બરે વર્ક ફૂલફિલ કર્યું પ્રોડક્ટના ડેવલપમેન્ટ માટેનું, તો એમને શીખવા મળ્યું હશે, લેસન મળ્યું હશે કે આપણે કયું વર્ક બેટરલી પરફોર્મ કર્યું, કયા ઇશ્યુઝ હતા, એનું સોલ્યુશન મેળવવા માટેની જે ટેકનિક યુઝ કરી છે, રાઈટ. એન્ડ નેક્સ્ટ ટાઈમ એ પ્રોબ્લેમ અકર થાય તો એને ઇઝીલી સોલ્યુશન કરી શકો, તો એનું લેસન એમને પ્રોવાઈડ થયું. તો થ્રુ ધીસ ટાઈપ ઓફ એનાલિસિસ ધ વિઝડમ ઓફ એક્સપિરિયન્સ ઇઝ ટ્રાન્સફરેડ બેક ટુ ધ પ્રોજેક્ટ. એન્ડ આ જ એક્સપિરિયન્સ સાથે ન્યૂ પ્રોજેક્ટના ડેવલપમેન્ટ પર પાછા જાય છે. એટલે કે ઓર્ગેનાઇઝેશન છે એમને ફ્યુચર માટે પણ હેલ્પફુલ થાય છે પ્રોજેક્ટ ટીમ્સ, રાઈટ. તો નેક્સ્ટ ટાઈમ આપણે મિત્રો એક એક્ઝામ્પલ સાથે આ લાઈફ સાયકલને સમજીશું, રાઈટ. તો આજના લેક્ચરની અંદર મિત્રો પ્રોજેક્ટ લાઈફ સાયકલને પ્રોપરલી દરેકે દરેક જે 4 ફેઝિસ છે લાઈફ સાયકલના એ મેં સમજાવ્યા છે, રાઈટ. એન્ડ આઈ હોપ all are understanding this concept very well. લાસ્ટમાં આપણે અસાઇનમેન્ટની વાત કરીએ મિત્રો, તો ફર્સ્ટ યુનિટની અંદર ફર્સ્ટ જે ટોપિક છે પ્રોજેક્ટ, તો પ્રોજેક્ટ લાઈફ સાયકલ જે કોન્સેપ્ટ છે મોસ્ટ આઈએમપી કોન્સેપ્ટ છે મિત્રો. એટલે એઝ અ અસાઇનમેન્ટ તમારે જે ક્વેશ્ચન રાઇટ ડાઉન કરવાનો છે, તો એક્સપ્લેન પ્રોજેક્ટ લાઈફ સાયકલ એન્ડ પ્રોજેક્ટ, રાઈટ. એક્સપ્લેન પ્રોજેક્ટ લાઈફ સાયકલ એન્ડ પ્રોજેક્ટ. ઓકે, થેન્ક યુ વેરી મચ.